આપણે આ જે વાયર માંથી આવે છે કંઈક આવતું છે ને, તમને શું લાગે શું આવતું છે? કરંટ. તમે કરંટ કયો છો? ટાઈમ એમ કયો કરંટ આવે છે, કરંટ આવે છે, પાવર આવે છે. પાવર કયો છે? લાઈટ કહેવાય. બરાબર છે. જો જે કંઈ છે અંદર આપણે જો આની અંદર શું જોડે છે બરાબર છે, પણ જે કંઈ પણ છે એ ક્યાંક ઉત્પન્ન થતું છે. તમને શું લાગે વીજળી ક્યાં ઉત્પન્ન થતી છે? વિદ્યુત પ્રવાહ ક્યાં ઉત્પન્ન થતો? ક્યાં થાય? તો અગ્ર તું આમ થોડું વિચાર કે આ બધું ક્યાંથી આવે? પવન ચક્કી ભાઈ બોલ્યા કોલસાથી કઈ રીતે થતું છે? ટર્બાઇન. ચાલો એક મસ્ત બોલ્યા. હવે કોઈ પાણીની બોલ્યા સોલાર. ઓકે હાલો હવે કઈ યાદ કરો. ક્યાંક તો કઈ કહી છે ને વીજળી ક્યાંક ઉત્પન્ન થાય છે, તો વીજળી કેવી રીતે ઉત્પન્ન થતી છે? બરાબર. તમે જે જવાબ દીધા એ બધા બરાબર છે. પવન ચક્કી છે એ રિન્યુએબલ એનર્જી કેટલા પ્રકારની હોય? પ્રાપ્ય, નોન પ્રાપ્ય, પુનઃ પ્રાપ્ય. એટલે એકવાર મળી ગયા વાપરી નાખો પછી બીજી વાર ન મળે એ ખાલી પ્રાપ્ત કહેવાય. કેવું કહેવાય? જેમ કે પેટ્રોલ છે. પેટ્રોલ ક્યાંથી આવે? જમીનમાંથી. એકવાર તમે વાપરી નાખો પછી વપરાઈ ગયા પછી પાછું પેટ્રોલ વાપરી અંગે બરાબર. પણ પવન છે આજે તમને પવન આવ્યો પછી પાછો કાલે નહીં આવે એવું થાય. એ ઉર્જા એવી છે કે જે કેવી રીતે અખૂટ છે, બધી ખૂટવાની નથી. તો પવન ચક્કી છે કોનો ઉપયોગ કરે છે? પવનની અંદર શું હોય? પવન ચક્કી જે મોટી બધી હોય એમાં શું હોય? ટર્બાઇન. ટર્બાઇન ફરે એટલે શું થાય? વીજળી ઉત્પન્ન થાય. ટર્બાઇન શું છે પાછું એક બરોબર છે. ટર્બાઇન એટલે કઈ નહીં, એક મેગ્નેટ હોય અને વચ્ચે શું હોય? કોઇલ. આ મેગ્નેટ અને કોઇલ ની વચ્ચે એવી પ્રોસેસ થાય કે એ ઉત્પન્ન કરે વીજળી ઉત્પન્ન કરે. હવે એવું ક્યાં હશે? બરાબર. એ આપણે જોવાનું. તો ટ્રેન હોય, ટ્રેનમાં તો રાતે આખી રાત લાઈટ ચાલુ હોય બરાબર. એ ક્યાંથી આવતી છે? એમાં આવે. પછી બીજી એક જગ્યાએ છે તમારી બાઇક છે, બાઇકમાં બેટરી હોય, બેટરી ચાર્જ થયા રાખે છે. એનો મતલબ અહીંયા કઈ છે? ફોર વ્હીલમાં એવું બધામાં. નહીં તો બેટરી તો કેટલા વોલ્ટેજની હોય? એકવાર પૂરી થઈ જાય તો રાતે તમે ક્યાંક બહાર નીકળવાનું જંગલ વાળા વિસ્તારમાં ઊંધું મારે જોયું તો તમને ખબર ના આવે, નીલ ગાય બહુ હોય. તો ટ્રેનમાં ટર્બાઇન એવડું બધું મોટું બધી ટર્બાઇન તમારે હલે નહીં. એને હલાવવા એકવાર તમને રેલવેની વાત કરી કે રેલવેમાં નોકરી કરી હોય તો એમાં શું કામ હોય? એ ટર્બાઇન જે છે એ શું કરે છે તો ફરે. આવી જ રીતે ટ્રેનમાં જે નીચે વ્હીલ છે ને ત્યાં શું હોય? ડાયનેમો. વ્હીલ ફરે ને એટલે ડાયનેમો કરે. ડાયનેમો એટલે એક પ્રકારનું ટર્બાઇન. એ શું કરે તો વોલ્ટેજ ઉત્પન્ન કરે. એ વોલ્ટેજ ક્યાં જાય? બેટરીમાં. ટ્રેનની નીચે બે બાજુ 9 બેટરીનો સેટ હોય. કોક દી જોજો ટ્રેનનો જે ડબ્બો હોય, આ દાખલા તરીકે આ ડબ્બો છે તો અહીંયા સાઈડમાં પેટી છે, મોટી બધી પેટી છે. ઓલી બે બાજુ છે પેટી અને એક પીળા કલરની પેટી છે નાનકડી. એવું હવે જોવું ને ટ્રેનને હવે ડબ્બો જોવો ને તો જોવાનું નીચે તમે જોવો પેક છે, એમાં બેટરી છે બે બાજુ અને એક નાની પેટી છે. પેટીનું કામ એવું છે કે ટ્રેન જ્યારે બંધ હોય ત્યારે તો વીજળી ઉત્પન્ન થતી નથી, તો એ સપ્લાય ક્યાંથી લઈ? બેટરીમાંથી. ટ્રેન ચાલુ ત્યારે ડાયનેમો છે વીજળી ઉત્પન્ન કરે ડાયરેક્ટ ઉપર છે. એવી રચના છે. જેવી ટ્રેન સ્પીડમાં આવે ને પછી બેટરીનું કનેક્શન નીકળી જાય તો એ ઓટોમેટિક કામ કરવા માટે એ પેટી છે ને એની અંદર એવી વસ્તુ હોય, રિલે હોય. બરાબર. તો એક તો પવન ચક્કીથી વીજળી ઉત્પન્ન થાય. એમાં શું હોય તો કે ટર્બાઇન. પવનના પાટિયા ફરે એટલે ટર્બાઇન ફરે તો વીજળી ઉત્પન્ન થાય. એ જ વસ્તુ ટર્બાઇનથી પાણી અને હાઇડ્રોલિક એનર્જી કહેવાય. મોટા મોટા ડેમ હોય ને આપણે બધા ડેમ છે, ઉકાઈ ડેમ છે, પાણી છોડે. તમે ઓલું સ્વદેશ પિક્ચર જોયું છે? સ્વદેશ પિક્ચર નથી જોયું? શાહરુખ ખાન નહીં? બહુ મસ્ત પિક્ચર. એ અમેરિકામાં રહેતો હોય પછી આપણા ભારતના કોઈ ગામડામાં જાય અહીંયા વીજળી ના હોય પછી શું કરે? ડેમ બનાવે, ડેમમાંથી પાણી છોડે. જોયું? તો ડેમનું પાણી ફોર્સથી શું ફરે? ટર્બાઇન ને ફેરવે. બરાબર ને? પછી સોલાર તમે કીધું બરાબર છે. હવે આ બધામાં હોય શું? વિદ્યુત પ્રવાહ હોય. શું હોય? વિદ્યુત પ્રવાહ. ને આપણે એને વીજળી કહીએ છીએ. વીજ બિલ એવું કે ને, વીજ બિલ આવ્યું કે નહીં, પણ હકીકત એની અંદર શું હોય? વિદ્યુત પ્રવાહ હોય.
અને એને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? કરંટ કહેવાય. બરાબર છે. હવે મારો પ્રશ્ન એવો છે કે વીજળી જે ઉત્પન્ન થાય છે એને સ્ટેશન કહેવાય, વીજ સ્ટેશન, પાવર સ્ટેશન, જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય ત્યાં. બરાબર છે. તો જ્યાં વીજળી ઉત્પન્ન થાય એને પણ એક હશે ફેઝ અને બીજું હશે ન્યુટ્રલ. બરાબર. અહીંથી ક્યાં આવે? આપણે ઘરે આવે કેટલા વોલ્ટેજ હોય તમને ખબર છે? 230 થી 270 પણ હોઈ શકે, પણ 300 ના આવે. 300 એ આપણે ચાલુ કરીએ તો પંખો શું થઈ જાય? બળી જાય. તો 230 થી કેટલા વોલ્ટેજ આવે? 270. આ વોલ્ટેજ ત્યાં ઉત્પન્ન થાય. આપણે તો કેટલા 230 ની જરૂર છે, એ વોલ્ટેજ ત્યાં ઉત્પન્ન કરી લીધા પાવર સ્ટેશન. એ પછી નર્મદા નદી હોય કે પવન ચક્કી હોય કાંઈ પણ, ત્યાંથી 230 અહીં આપી દીધા હોય તો 230 આપણી ઘરે આવે? આવે આવે કે ના આવે? આપણે વાડી હોય, વાડીમાં કૂવો હોય, કૂવામાંથી પાણી કાઢીએ તો બધું પાણી અહીંયા સુધી પૂકી જાય. ઓલું જે શું કહેવાય એને ક્યારો કહેવાય, શું કહેવાય? પાણી ઢોર્યું ક્યાંક સૂંઘી લે, ક્યાંક ફૂટી ગયો હોય, તૂટી ગયો હોય, પણ શું થાય? થોડુંક શોષી સમજાય છે. તો આ 230 ત્યાંથી આપણે ઘેરે પૂગે તો કેટલા વોલ્ટેજ થઈ જાય? 0. કાંઈ મળે નહીં. શું કામ ના મળે? કેમ કે આ છે ને આ વાયર એ અવરોધ ઉત્પન્ન કરે ને અવરોધ એ પોતે થોડુંક કેમ પાણી ક્યારામાંથી જાય કેમ શોષાઈ જાય, પૂરેપૂરું પાણી ના મળે એમાં થોડુંક શોષી લે. તો અહીંયાથી અહીંયા પૂગ્યા. હવે અહીંયા દાખલા તરીકે નર્મદા અહીંથી 500 કિલોમીટર, ત્યાં 230 ઉત્પન્ન કરે ને અહીંયા આવે તો શું થઈ જાય? 0. તો ત્યાં કેટલા ઉત્પન્ન કરતા? 66,000 હોય. કેટલા? આ 230 છે, ત્યાં કેટલા છે? 66,000. એટલે કહેવાય ને 66 કેવી. પછી આવે 120 કેવી, 11 કેવી. આવું તમે નામ આપ્યું સબ સ્ટેશન. અહીંથી ચિત્તર રોડ ઉપર જાઓ તો થોડુંક હાલો તો 11 કેવી જ્યાં નીકળ્યા કેટલા બધી સબ સ્ટેશન હોય, ટ્રાન્સફોર્મર હોય. ટ્રાન્સફોર્મર કહેવાય. આપણે જે થાંભલા ઉપર લગાવેલું હોય ને વચ્ચે એને શું કહેવાય? ટ્રાન્સફોર્મર. કેટલા બધી ટ્રાન્સફોર્મર લગાડેલા હોય તો શું કહેવાય? સબ સ્ટેશન. તો ત્યાં કેટલા ઉત્પન્ન થાય? 120 કેવી અથવા 66 કેવી ઉત્પન્ન થાય. બહુ મોટા વોલ્ટેજ કહેવાય. તમે અડો તો પિક્ચર નથી મિસ્ટર ઇન્ડિયામાં ઓલી ઘડિયાળામાં અંદર ગાયબ થઈ જાય એમ તમે ગાયબ થઈ જાય, કાંઈ બચે નહીં. માણસને આ શોટ લાગે એવી તો શું થઈ સળગી જાય. અહીંયા તો તમે સળગોય ને કઈ વધે ને ઓલો અમુક પિક્ચરમાં નથી મોઢા ભેગો આખો રાખ થઈને પડી જાય એમ પડી જાય. તો 66,000 કેવી 120 કેવી ને 66 કેવી સબસ્ટેશનમાં આવે. 66 કેવી માંથી 11 કેવી માં ફેરવે. તમારે અહીંયા અમરેલીમાં જે નજીકમાં જ્યાંથી વીજળી આવે છે ત્યાં કેટલા વોલ્ટેજ હોય? 11,000. 11 કે એટલે કેટલા? 3 મીટર. 11 કેવી એનો મતલબ હું 11 અને પછી 3 મીટર એટલા વોલ્ટ છે. ઈ વોલ્ટેજ ક્યાં આવે પાછા? આપણા ગામમાં થાંભલા પેલા ઉત્પન્ન કેટલા કર્યા? 120 પછી 3 મીટર. એ પછી 66 કેવી માં આવે. 66 કેવી અને 11 કેવી માં ફેરવે. 11 કેવી થી આપણે ગામડે જે થાંભલો હોય અથવા તમે જે સોસાયટીમાં રહેતા હોય જે સબસ્ટેશન માંથી લાઈટ આવતી હોય ત્યાં કેટલા આવતા હોય? 11,000 વોલ્ટ આવતા હોય. ત્યાં ટ્રાન્સફોર્મર મૂકીને કેટલામાં કરી નાખે? 230. એ આપણી ઘેરે આવે. હવે ખબર પડી કે વાં જે ઉત્પન્ન થતા હોય ત્યાં 230 નો થતા હોય. ત્યાં 230 થતા હોય તો આપણે ઘેરે પૂગ્યા તો શું થઈ જાય? 0 થઈ જાય. ઓલો ઢોરીઓ છે બધી થોડું લેતો અહીંથી પાણી છોડ્યું હોય અને મારે બગસરા પુગાડવું હોય, એક જ મોટરનું પાણી છે વાડી તો પૂગે. અહીંથી અહીંયા પૂગતા પેલા 10 દી થાય ત્યાં પાછું નળ જેટલું જ પૂગે. એટલે વીજળી છે કેટલા વોલ્ટમાં ઉત્પન્ન થાય? 120 પછી 3 મીટર એટલું. પછી 66 કેવી માં કન્વર્ટ થાય. 66 કેવી માંથી આપણું નજીકમાં 11 કેવી અને આપણી ઘરે કેટલા આવે? 230 વોલ્ટ આવે. પવન શક્તિની એમ. બરાબર. હવે પ્રશ્ન એ છે કે મેં કીધું વિદ્યુત પ્રવાહ, પણ હું અહીં વાત કરું છું વોલ્ટેજ. વિદ્યુત પ્રવાહને ઇંગ્લિશમાં શું કહેવાય? કરંટ. શું કહેવાય? કરંટ. અને વોલ્ટેજ ને વોલ્ટેજ જ કહેવાય. તો હું અત્યાર સુધી વાત કોનું કરતો હતો? વોલ્ટેજ. તો વોલ્ટેજ વધારે હોય તો કરંટ વધારે.
વોલ્ટેજ અને કરંટમાં શું ફેર છે એ તમને કહી દઉં કે અહીંયા જે પ્લગ છે એ પ્લગ આવું છે ને, આ બે વચ્ચે તમે મલ્ટીમીટરમાં આપણે ચેક કરશું તો કેટલા વોલ્ટેજ મળશે? 230. આ બે વચ્ચેનો તફાવત છે વોલ્ટેજ. એટલે હું આ જે બે ટર્મિનલ છે એમાં બે વાયર આવે છે, એને એકને કે હું ફેજ અને એકને કે હું ન્યુટ્રલ. એ ક્યાંથી આવે છે? સબસ્ટેશન. સબસ્ટેશનમાં ક્યાંથી આવે? 66 kV માં. 66 માં 120 kV. 120 kV માં ક્યાંથી આવે? જ્યાં ઉત્પન્ન થતા હોય. પણ ત્યાંથી અહીંયા બે વાયર આવે છે. હવે ખબર પડી હું બે વાયર આવે છે. એ બે વાયર વચ્ચે 66 kV એટલે હું એ બે વાયર વચ્ચે કેટલો તફાવત છે? અહીંયા 230 આવે એટલે હું બે વાયર એટલે કયો? એક છે ફેઝ અને બીજો ન્યુટ્રલ. એ ફેઝ અને ન્યુટ્રલ ક્યાંથી સેટ આવે? જ્યાં ઉત્પન્ન થતા નહીં, વચ્ચે તૂટી ગયા હોય તો એનું કાંઈ કામ નહીં. એક વાયર તૂટી જાય તો એનું આપણે કાંઈ કામ નથી. તો ફેઝ અને ન્યુટ્રલ છે એ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી આવતા હોય. ફેઝ શું છે? વોલ્ટેજ શું છે? ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો તફાવત છે. કરંટ શું છે? તો કરંટ એટલે આ 230 વોલ્ટ આવી ગયા અહીંયા ઉપર. અહીંયા આ બે વચ્ચે કેટલા આવ્યા? 230. હવે અહીંથી એક વાયર આપણે કાઢીએ, એને આપણે કેવું? ફેઝ. ફેઝ એટલે કયો? જેમાં ટેસ્ટથી અડાડવાથી લાઇટ થતી. આ ફેઝ છે એને આપણે લીધો પંખા. એટલે પંખાની અંદર શું હોય? કોઇલ. એ કોઇલમાં ગયો અને એ આ છેડેથી નીકળી બીજા છેડે. એ બીજા છેડેથી પાછો ક્યાં આવી જાય? આવું સેટ ઉભી થાય, આખી સર્કિટ પૂરી થાય. ખાલી તમે આને આપી દો, ન્યુટ્રલ ને ના આપો તો પંખો ચાલુ થાય નહીં. કેમ કે અહીંથી આમ આવી ગયો. આમાં જે અંદર જે આવે છે ને વસ્તુ કંઈક આવતું હોય છે ને, એ કરંટ છે, વિદ્યુત પ્રવાહ. આ બે વચ્ચેનો તફાવત વોલ્ટેજ. પણ આ વાયર માંથી કંઈક દોડે છે, એ કરંટ છે અથવા વિદ્યુત પ્રવાહ છે. એ વિદ્યુત પ્રવાહ લોડ, આ લોડ કહેવાય. લેમ્પ હોય, પંખો હોય, ફ્રીજ હોય, એ લોડ ની આખી સર્કિટ માંથી પસાર થઈ અને પાછો ક્યાં આવવો જોઈએ? ન્યુટ્રલ. તો આ કામ કરે. એની અંદર શું આવે છે? વિદ્યુત પ્રવાહની અંદર કંઈક છે ને, ઝીણું કંઈક હોય છે, ઇલેક્ટ્રોન કહેવાય ને. એ આપણે બેઝિક ઇલેક્ટ્રિસિટી થિયરીમાં ભણીશું. બરાબર. હવે મારો પ્રશ્ન પાછો પહેલેથી આપણે રિપીટ કરીએ તો ફેઝ કોને કહેવાય? કે ટેસ્ટર અડાડવાથી જેમાં લાઇટ થતી. ન્યુટ્રલ કોને કહેવાય? જેમાં લાઇટ થતી ના હોય. બરાબર. કોઈ વસ્તુને ચાલુ કરવા માટે બે વસ્તુ, બે છેડાને મળવા જોઈએ. બે છેડા ભેગા નથી કરવા. ફેઝ અને ન્યુટ્રલ ને ભેગો કરો તો શું થાય ખબર છે? ભડાકો. આ બે ક્યારે જશે? કે જ્યારે એ બે વચ્ચે કઈક લોડ જોડે. બે ભેગા તો થાય જ છે, પણ વચ્ચે શું દેવું પડે? લોડ. લેમ્પ છે, લેમ્પ તમે જોયું ને, ઓલો તમારે નાના હતા ત્યારે બલ્બ કહેવાય, ઓલો પીળા કલર ની અંદર તમે જોયું તો શું હોય? સ્પ્રિંગ હોય ને, ઝીણી. બરાબર. એને એક છેડો અહીંયા છે ને એક છેડો અહીંયા. તમે 230 દીધા, ફેઝ દીધો, અને અહીંયા હું દીધો? ન્યુટ્રલ. તો આ તો વાયર જ છે. તો આ બે ભેગા ના થઈ ગયા? કેવા વાયર થયું તો બે ભેગા જ થઈ ગયા ને. તો કાં ભડાકો નથી થતો? પણ અહીંયા વચ્ચે રિંગ મૂકી છે, લોડ છે, એટલે એ હાલે છે. લોડ હોવો જોઈએ, ડાયરેક્ટ બે ના દાડવાના નથી. બરાબર છે.